ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. છેલ્લા ત્રણેક સ્વાધ્યાય 157, 56, 55, જો કે 54, ચારેક સ્વાધ્યાયમાં 15 ગાથાઓનો જે આખો વિષય ચાલે છે, 72થી 86મી ગાથા સુધી. એકાદ સપ્તાહ તો ન થયો, પણ 6-7 દિવસ પહેલાં 15 બધી જ ગાથાઓનો સમુચ્ચય વિષય આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લીધેલો છે. ગઈકાલ રાત્રે આપણે બોધિ બીજ શાસ્ત્ર સ્વાધ્યાયની ગુણવત્તા, સ્વાધ્યાય ગુણ અથવા ગુણવત્તા સભર સ્વાધ્યાય, ગુણકારી, જેમ આપણે ઔષધિ અંગે કહીએ ને કે ઔષધિ કેવી, કે એક તો નિર્દોષ, બીજો એક શબ્દ આપણે બોલતા હોઈએ છીએ ગુણકારી. હા, દવા બહુ ગુણકારી છે. કમલેશભાઈ, એજ્યુકેશનમાં એક શબ્દનો વપરાશ થાય છે મોસ્ટલી, વેલ્યુ એડેડ એજ્યુકેશન. હા, ગુણવત્તા સભર. તો વેલ્યુ એડેડ એજ્યુકેશન, મૂલ્યલક્ષી શિક્ષણ. વેલ્યુ એટલે મૂલ્ય થાય, તો મૂલ્યલક્ષી શિક્ષણ, વેલ્યુ એડેડ, જેમાં જીવન મૂલ્યો નિહિત હોય, અંતર્ગર્ભિત હોય. તો આપણો સ્વાધ્યાય કેવો હોવો જોઈએ? જ્યારે લૌકિક પાપનું ભણતર વેલ્યુ એડેડ હોય, તો આપણો આ તો અનર્ઘ્ય એડેડ હોવો જોઈએ, અર્ઘ્ય એડેડ નહીં. જલ ચંદન વાળો અર્ઘ્ય વાળો નહીં. यह अर्घ्य समर्पित करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा. अर्घ्य એટલે વેલ્યુ, અર્ઘ્ય એટલે કિંમતી. અનર્ઘ્ય, અનર્ઘ્ય એટલે બેશ કિંમતી, અનમોલ. ખ્યાલમાં આવે છે? જેનું કોઈ મોલ જ નથી, જેની કોઈ કિંમત જ, અંકાએ મૂલ્ય ના કદી, તમે આંકી જ ન શકો, જેની કિંમત જ ન આંકી શકો. ભાઈ કમલેશભાઈ, 3 પ્રશ્ન પૂછું છું. આપણને જે આ મળ્યું છે, આની કિંમત તમે આંકી શકો? હા, આપણે જે અહીંયા માણીએ છીએ, કરોડો ચક્રવર્તીનો વૈભવ પણ ટીપુ સમાન છે. આજે માણીએ છીએ એ. અને જે માર્ગ આપણને મળેલો છે, એ માર્ગને સામે કોઈ બીજી વસ્તુની કિંમત. એટલે જ ગુરુદેવશ્રી ચાબકા મારે છે. આ બધા કરોડપતિ, અબજોપતિ, બધા પાપીઓ મરીને નરકમાં જવાના. આજે કેટલા ચાબકા માર્યા છે ભરતભાઈ? કાપો તો લોહી નહીં નીકળે. અને બધાએ ગુરુદેવશ્રીની સભામાં કરોડપતિ જ બેઠા હોય, સામે જે બેઠા માથે, બધાએ મરી મરીને બધાએ નરકમાં જવાના. કેમ કે લોભ, લાલચ, અવળ ચંડાઈ, માયાચારી, મોહની ગૃદ્ધિ, સંયોગની સાધના, પ્રાપ્ત પર્યાયની પ્રીતિ, કશાયોના ખેલ દેખાતા હોય ને. મને ખબર નહીં, આજે ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં, સમગ્ર સ્વાધ્યાયમાં સમયસાર સ્તુતિ જ યાદ આવતી હતી. કશાયોને છેદવા, એક શબ્દ બોલ્યા ગુરુદેવશ્રી, ત્યારે ઓલો વ્યવહારના ભેદવા, ભંગ સગળા, જે પંક્તિઓ છે ને, એ પંક્તિ યાદ આવે. અનાદિની મૂર્છા, એને ટાળવું હોય તો આ એક જ છે ઉપાય. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. જો સ્વાધ્યાય જ્ઞાનનો અનુષ્ઠાન છે, અને લાભ છે રાગના તાવ ઉતારવાનો. આપણે ફીવર હોય, તાવ હોય, તો આપણે ટીકડી લઈએ છીએ, તો આપણને ઘણીવાર વિચાર પણ આવે, યાર તાવ તો આખા શરીરમાં છે, અને ટીકડી તો આપણે
મોઢેથી લઈએ છીએ. દુખે છે અંગૂઠો, દુખે છે નૈયું પાકેલું છે. પણ કમલેશભાઈ તમે ટીકડી લેવાની વાત કરો છો? ટીકડી મોઢેથી હું લો અને ઓલું નૈયું પાકેલું એ બધું સમૂહ થાય, એ ક્યાં વાત બેસતી નથી. શરીરમાં ગમે ત્યાં બીમારી હોય, ઔષધિનું સેવન તો મુખ વાટે જ. એમ ચારે ગતિઓ કશાયોની ગમે તેવી પીડા હોય, તત્વ શ્રવણ કાન વાટે કરો અને અંદરમાં ભાવભાસન કરો, એ એક જ ઉપાય છે. સુણે તને રસ નિબંધ. સાહેબ, રસ નિબંધના પ્રકારો જણાવો કે અસંખ્યાત લોક પ્રમાણ. 2-4-6 નામ આપો, સાંભળો. ક્રોધ માન માયા લોભ, હાસ્યરતિ અરતિ, શોક ભય જિગુપ્સા, સ્ત્રીવેદ પુરુષવેદ. એના કંઈક પેરામીટર છે ને, 4 પેરામીટર છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન. સાહેબ, એક શબ્દમાં કહો તો કષાય, 2 શબ્દમાં કહો તો રાગ અને દ્વેષ, 3માં કહો તો મોહ રાગ દ્વેષ, 4માં કહો તો ક્રોધ માન માયા લોભ, 5માં કહો તો દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાલ પરાવર્તન, ભવ પરાવર્તન, ભાવ પરાવર્તન. ગાંઠપણું લાગતો હશે ને તમને વંદનાબેન? મેં એક પ્રયોગ કર્યો ને, એ ઓલા આશુ કવિનો પ્રયોગ કર્યો. એ ખબર ને, પુસ્તકમાં આસુ લખેલું છે શબ્દ. આસુ નથી, આશુ શબ્દ છે, મીંડાવાળું શ છે. આશુ એટલે શીઘ્ર થાય સંસ્કૃતમાં. હવે લખનારા એવું લખ્યું છે આસુ કવિ. આસુ એટલે કે રોદના રડનારો કવિ. મેં એક વખત ચેતનભાઈને કીધું હતું, એટલે આસુ શબ્દ નહીં આવે, આશુ શબ્દ આવે. જ્યારે પુસ્તકો છપાતા હતા ત્યારે હવે આમ શાબ્દિક ભૂલો આવે. અરે આસુ અને આશુમાં તો જમીન આસમાન, ઉગમનો અને આથમનાનો ફેર છે. આસુ નહીં, આશુ. આશુ મીંડાવાળું શ છે, શામૃગવાળો શ. આશુ કવિ, શીઘ્ર કવિ. ભવ્ય સાગર, 15 વર્ષની દીક્ષા. બોલો. હા, શીઘ્ર કવિત્વ લખીને, કાવ્યો લખીને મોકલે. વાત કંઈ કરવા માગતા હતા ગુરુદેવ? ગુરુદેવ એમ કહેવા માગતા હતા કે ભલે ને તમે આશુ કવિ છો, શીઘ્ર કવિત્વ લખો છો, બધી વાત સાચી, પણ અહીંયા ભેદ જ્ઞાન, આત્મજ્ઞાનમાં એ બધું નકામું છે. એ ઓલા કોઈ ભવ્ય સાગર માટેની જ વાત નથી, આપણા સૌને માટે લાગુ પડે છે. ઘણા લોકો એવો અભિમાન લેતા હોય, હું એક વખત વાંચું ને મને બધું મોઢે રહી જાય. હા, મોઢે જ રહી જાય. ઘણા એના અભિમાનોની ભાષા તમે જુઓ ને, ચક્કર ખાઈ જાઓ. હું એક વખત વાંચું ને બધું યાદ રહી જાય. બસ મારી એક વખત નજર જ પડવી જોઈએ. હા, ગયા ભવમાં તું નાગ નાગિણીમાં હઈશ, એટલે જ એક વખત નજર જાય એટલે બધું યાદ રહી જાય. કાં યાદ રાખવા જેવું કેમ યાદ નથી રહેતું? કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનો તો નિત્ય વિસ્મરણ થયા રાખે છે. હા, આશ્રમજીની કેટલી સરસ વાત. તારો અરે તારો નિજાત્મા શીઘ્ર અનુભવ કીજીએ, સર્વાત્મ મેં સમદ્રષ્ટિ દો, યહ વચ હૃદય લિખ લીજીએ. જે ગુરુદેવશ્રી આજે અમૂલ્ય તત્વ વિચારની આ પંક્તિઓને યાદ કર્યા. તારો અરે તારો નિજાત્મા શીઘ્ર અનુભવ કરો. એ આ પંક્તિઓ કેટલા ભાવથી ગુરુદેવશ્રીએ યાદ કર્યા. સચ્ચિદાનંદ શબ્દનો સરસ મજાનો અર્થ આજે આવ્યો. સત એટલે છે. બેનો સાંભળો, જ્યારે ગુરુદેવશ્રી બોલતા હતા ને સત એટલે છે, ત્યારે મને એક વિચાર આવ્યા. છે એનો ભરોસો નથી એનો કેટલો ભરોસો આપણને? બોલો ભરતકુમાર. દુબઈ જાશું, સુરક્ષિત પાછા આવશું, કંઈ નક્કી? બોલો. અરે પાછા આવશું કંઈ નક્કી? જાશું તોય મોજમાં આનંદમાં રહેશું, કંઈ નક્કી? ત્યાં દેવગુરુ ધર્મ આદિકનો યોગ મળશે, કંઈ નક્કી? પુણ્ય ને પાપના ઉદયાધીન પરિસ્થિતિનું કાંઈ નક્કી નથી. તોય એનો વિશ્વાસ કેટલો, પૂતગલનો વિશ્વાસ કેટલો, પોતે જીવ હોવા છતાં જડનો વિશ્વાસ કેટલો. તો જીવ હોવા છતાં જડનો વિશ્વાસ કરનારો એ પોતે જ જડ છે. કેમ કે એને જડનો એટલો વિશ્વાસ છે. આપણે આમ કરશું, આપણે આમ કરશું,
હમણાં શાસ્ત્રીજી જાહેરાત કરતા હતા ને, આપણે 8 દિવસમાં આવી ઉજવણી કરશું આપણા હાથમાં છે? બોલો બોલો નીતાબેન. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ. પુરંદરી ચાપ છે, બીજું કંઈ છે નહીં. ધનુષ્ય બાણ છે, રેનબો છે. રેનબો બધું ચકમક બધી બહાર નહીં દેખાય. ઓલી સ્મશાનના રાખની વાત કરીને આજે ફોસ્ફરસ. હા, તોય બાએ પૌદ્ગલિક દુનિયાનો વિશ્વાસ કેટલો આપણને. એ અમારા સગા, એ અમારા પ્રત્યે બહુ લાગણી ધરાવે. હા, અમારા વગર તો એનો હાલે જ નહીં. શું કમલેશભાઈ? એ અમારો તો ખાસ ભાઈબંધ દોસ્તાર છે, એની હાજરી તો અમારા ઘર પરિવારમાં હોય જ. અમારા સુખ દુઃખના પ્રસંગોમાં સૌથી પહેલાં એ જ હોય. અમારું પણ એમ જ છે. એમના ઘર પરિવારમાં કાંઈ પણ થાય એટલે સૌથી પહેલાં અમારી હાજરી હોય. ગુરુદેવશ્રીના શબ્દોમાં બધા મોહના ચાળા છે. એના માટે કીધું સુણે તને રસ નિબંધ શિથિલ થાય. શાસ્ત્ર સ્વાધ્યાયનો લાભ એ છે. મને 7મો અધ્યાય મોક્ષના પ્રકાશક એનો છેલ્લો પ્રકરણ બહુ યાદ આવ્યું આજે. અમે જે વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી, ઉભયાભાસીના દોષો ગણાવ્યા છે કે બતાવ્યા છે, એવા દોષો પોતાનામાં હોય તો કાઢવાના પ્રયત્નો કરવા. બીજાના દોષો જોઈને કશાય નહીં થવું. કેમ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી હોય છે. એટલે પોતાના પરિણામો બગડવાનો ભય અને સુધારવાનો ઉપાય હંમેશા રાખવો. શું કીધું? કયા 2 વાક્ય બોલ્યા છેલ્લે? પોતાના પરિણામો બગડવાનો ભય રાખવો અને સુધારવાનો ઉપાય રાખવો. બોલો, આનું નામ છે વેલ્યુ એડેડ એજ્યુકેશન. આનું નામ છે મૂલ્યલક્ષી સ્વાધ્યાય. ખ્યાલમાં આવ્યું? મૂલ્યલક્ષી સ્વાધ્યાય. આને કહેવાય બોધિ બીજ. હા, બિયારણમાં ગુણવત્તા વધવી જોઈએ, એમ એનો અર્થ. જો એક બીજી વાત બહુ સરસ આપને કહું, ગુણકારી સ્વાધ્યાય ગુણકારી નીવડવું જોઈએ. ઔષધિ ગુણકારી હોય, દવા ગુણકારી હોય, એમ આપણો સ્વાધ્યાય ગુણકારી હોવો જોઈએ. જોજો, બહુ સરસ વાત છે આ. લેખે લાગવું જોઈએ, એમ સમજો ને. સ્વાધ્યાય લેખે લાગવો જોઈએ. અલબ્ધમ ચૈવ લિપ્સેત લબ્ધમ રક્ષેદવેક્ષયા રક્ષિતમ વર્ધયેત સમ્યક વૃદ્ધમ તીર્થેષુ નિક્ષિપેત. કંઈક વિચિત્ર લાગે ને શ્લોક. अलब्धम चैव लिप्सेत, अप्राप्य वस्तु को प्रयत्न पूर्वक प्राप्त करते रहना चाहिए. અપ્રાપ્ય એટલે પ્રાપ્ત જે નથી. બરાબર? તો અપ્રાપ્ય એટલે અલબ્ધમ એટલે અપ્રાપ્ત હોવો જોઈએ. અપ્રાપ્ત વસ્તુને જે સિદ્ધિ નથી, જે મારા જીવનમાં ઉપલબ્ધિ નથી, અહીંયા તત્વના સંદર્ભમાં લેવાનું આપણે, જે આત્મજ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી, તત્વરુચિ નથી, પ્રયત્નપૂર્વક એના પ્રયત્નમાં લાગવું જોઈએ. અને જો એ પ્રાપ્ત થઈ જાય, લબ્ધમ, એ જો પ્રાપ્ત થઈ જાય, ભેદ જ્ઞાન મળી જાય, તત્વજ્ઞાન થાય, તત્વરુચિ કેળવાય, તો કહે છે રક્ષેત અવેક્ષયા, પ્રયત્નપૂર્વક એનું રક્ષણ કરવું જોઈએ. જે મળેલ નથી એને મેળવવા માટે પ્રયત્નરત રહેવું જોઈએ, અને મળ્યા બાદ પછી એના સંરક્ષણમાં અહોરાત્ર લાગી રહેવું જોઈએ. સમજાય છે? અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા, પ્રાપ્તનું રક્ષણ. હવે ત્રીજી વાત, રક્ષિતમ વર્ધયેત. આ ગજબની વાત. રક્ષિત વસ્તુ કી વૃદ્ધિ કરતે રહેના. બોલો, સમજાય છે? જે રક્ષિત છે, જેને આપણે સંરક્ષિત રાખીએ છીએ, સાચવીએ છીએ, ન મળેલને મેળવવું, ન મળેલને મેળવવું અને મળ્યા બાદ પછી એને હાચવવું
અને હાચવતા જ નહીં રહેવાનું, એમાં ગુણવત્તા વધવી જોઈએ. એને કહેવાય ઉછેર. હા, કલ્ટિવેટ અવર કલ્ચર. એજ્યુકેશનમાં એક શબ્દ આવે છે, વી હાવ ટુ કલ્ટિવેટ અવર કલ્ચર. આપણે આપણા સાંસ્કૃતિક વિરાસતોનું સંગોપન કરવું જોઈએ. શું સમજાય છે? શું ધનજીભાઈ? 182 વર્ષની ઉંમરમાં તબિયત સ્વસ્થ રહેવું કાંઈ નાની સોની વાત છે? હા, એ તમે કહો તો છો એટલું જ, પણ દિનના રાત એના સંરક્ષણમાં પણ લાગેલા હોય છે. ક્યાંક બગડે નહીં, ક્યાંક બગડે નહીં, ક્યાંક બગડે નહીં. અને ત્રીજી વાત, સ્વાસ્થ્યમાં સુધારો જ બની રહે. એમ સ્વાસ્થ્યમાં હંમેશા સુધારો બની રહે. જેમ ધન સંપત્તિની બાબતમાં એમ જ છે. ધન નથી તો મેળવવા મથે, મળ્યા બાદ પછી એને હાચવવા મથે. અને માત્ર જેટલી પૂંજી છે એને હાચવવા નહીં, એને ગમે તેમ કરીને વધારો કરે, વ્યાજે વટાવે, બેંકમાં મૂકે, હા, સોનાની લગડી રૂપે ખાલી પ્લોટ ખરીદે, રિયલ એસ્ટેટમાં રોકે. બોલો, પૈસાથી પૈસા, ધનથી ધન રળવાની કળા વ્યાપારીને કહેવાની જરૂર છે? એ વાણિયાનો દીકરો છે ને એ તો. બોલો, કોઈ નોકરી કરતો દેખાય નહીં, ક્યાંય હાથ પગ હલાવે નહીં, પણ 10 કરોડમાંથી 50 કરોડ એના બનતા વાર નહીં લાગે. તો એને કર્યું શું? જે નથી એને મેળવ્યા, મેળવ્યા એને હાચવ્યા, હાચવ્યા એને વધાર્યા. આ 3 સ્ટેપ્સ છે આમાં. પ્યોર વણિક વૃત્તિની વાત છે. चौथी बात, वृद्धम तीर्थेषु निक्षेपेत और वृद्धि युक्त वस्तु को सन्मार्ग पर खर्चना चाहिए. आ चौथी बात. તમે સોનગઢ જઈને રહો છો 2-3 મહિના, બરાબર? તો સોનગઢ જઈને રહો છો એના પહેલાં ત્યાં જઈને રહેવા માટેની સગવડતા ઊભી કરી કે નહીં? એ સગવડતા માટે પૂંજી ભેગી કરી કે નહીં? પૂંજી જે ભેગી કરી હતી એને હાચવ્યા કે નહીં? અને એ પૂંજી ભેગી થતાં પહેલાં હાડમારી કરી કે નહીં? તો હાડમારી થઈ, પૂંજી ભેગી થઈ, પૂંજી હાચવ્યા, અને પૂંજી હાચવ્યા બાદ બરોબર એ પૂંજી બરાબર સુરક્ષિત રહે અને એનો બરાબર લાભ જીવનમાં થતો રહે, એવું આપણે કરીએ છીએ કે નહીં? કમલેશભાઈ, બોલો સૌરભ બોથરા, મને ઓલો એક જ એનો ડાયલોગ ગમે કે હંમેશા બની રહો, બસ લગે રહો મુમુક્ષુ ભાઈ, મુન્નાભાઈ નહીં, લગે રહો બસ. ટ્યુનિંગ હોવું જોઈએ. તમે બની રહો એની સાથે, ટચમાં રહો. બી ઇન ટચિંગ ઓનલી, ટચમાં રહો, સંપર્કમાં રહો. જે બકવાસ આપણા જે લૌકિક સંબંધો છે, મામાના, ફુવાના, કાકાના, બાપાના, ભુવાના, ભુવાના, ભારતીબેન, 8 દિવસ થયા હોય, ફોન જાય જ, ફોન આવે જ. 4 દી થયા, આપણે વાત જ નથી થઈ. આવો છો મંદિરે તમે, આપણે મળ્યા જ નથી. કેમ આમ ટચમાં રહીએ એકબીજાના? એ કેમ સમજાય છે બધું? આ કેમ નથી સમજાતું? 8 દિવસ થઈ ગયા તોય સ્વાધ્યાય છૂટે, તોય કાંઈ અંદરમાં દર્દ નહીં. શું ભરતકુમાર, બોલો સાચું બોલો. 2 મહિનામાં કેટલો આ સ્વાધ્યાય સાંભળવાનો થયો, કેટલું ચૂકી ગયેલો હોય. જોકે ત્યાં તો તમે નિવૃત્તિ જતી લાભ લીધેલા છો, મને ખબર છે, પણ હું જનરલ વાત કરું છું. 8-15 દિવસ ક્યાંક આપણે રખડવા ગયા હોય, સ્વાધ્યાયની હોળી, સત્સંગની હોળી, હા, 5 ઇન્દ્રિયોના વિષયોના અંબાર, ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, સવારથી રખડ્યા રાખીએ, સાંજે થાકી પાકીને લોટપોટ થઈને એવા વિશે લાલસાથી સભર રેસ્ટોરન્ટોમાં, હોટલોમાં પડ્યા પાથર્યા રહીએ. પણ 8-15 દિવસ સુધી સ્વાધ્યાય છૂટે, ભક્ષણો થતા હોય, અંદરમાં પીડા થવી જોઈએ કે નહીં? આ મુમુક્ષુનું કામ નથી, આ આત્માર્થીની જીવનશૈલી નથી. ખ્યાલમાં આવ્યો? શ્લોક સમજાય છે? એટલી સરસ વાત છે. હા, હવે જો હિન્દીમાં, ગુજરાતીમાં પણ અર્થ છે. અપ્રાપ્ત વસ્તુ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરતા રહેવું. પહેલો બોલ, અપ્રાપ્ત વસ્તુ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરતા રહેવું. ફોર એક્ઝામ્પલ, તત્વરુચિ, તત્વાભ્યાસ, નિત્ય દેવ દર્શન. હાલો ને, અહીંથી ચાલુ કરો. નિત્ય દેવ દર્શન,
કલાક 2 કલાકનું સત્સંગ, સ્વાધ્યાય, સત્પ્રવૃત્તિ, ગુરુદેવશ્રીની ભાષામાં સતનું કલાક 2 કલાકનું શ્રવણ, એ બધું અપ્રાપ્ત છે. અપ્રાપ્ત છે તો પ્રયત્નપૂર્વક પ્રયત્ન કરો, પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરો. ચલો એ પ્રાપ્ત થઈ ગઈ, સમજો રુચિ થઈ ગઈ, સ્વાધ્યાયમાં આવતા થઈ ગયા, સત્સંગમાં પહોંચતા થઈ ગયા, તો કે જગ્યાએ એને રક્ષણ કરો, સાચવો. હા, એ શબ્દ યાદ આવ્યો છે, કન્સિસ્ટન્સી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ જ્યારે એટલે વોક અને રનિંગ અને જોગિંગ કરાવતા ને, કમલેશભાઈ યાદ છે, એ એમ કહે ઊભા નહીં રહો, કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહો, મૂકી ન દો. તમે તમારાથી 20 ટાઈમ થતો હોય તો 20 ટાઈમ કરો, 2 ટાઈમ થતો હોય 2 ટાઈમ કરો, પણ કરો. અમારા લવભાઈ ત્રિવેદી જે સંસ્થાના વડા થયા, આદ્ય સંસ્થાપક, એને એક બહુ સરસ મજાનું કાવ્ય છે, ધીમે ચાલો કે ઝડપથી ચાલો પણ ચાલો. 200 પાના વાંચો કે 2 પાના વાંચો કે 2 લીટી વાંચો, પણ વાંચો. આખો કલાકનો સ્વાધ્યાય સમજો કે 2 લીટીનો સમજો કે 2 શબ્દોનો સમજો, પણ સમજો. તો પ્રાપ્ત વસ્તુને કાળજીપૂર્વક રક્ષણ કરવું. હવે કાળજીપૂર્વકનો તો હું શું એનો ભાવ ભાષણ કરું? હા, ખાતા પીતા ઉઠતા બેસતા. હા, પહેલાં માતા બહેનોને સવારે ઉઠે ને તો એને પડખે પોતાનું બાળક, મને અમારા ભારીલ સાહેબ આ દાખલો આપતો બહુ જોરદાર, કે માં છે ને સૂતી હોય ને કોટ ઉપર, પલંગ પર, સેટિકા ઉપર, તો પોતાના બાળકને આમ ખોળે લઈને સૂતી હોય, અને સફાળે આંખ જો ખુલે માની, સૌથી પહેલાં કોણ યાદ આવે? બોલો. જે બાળકને ખોળે લઈને બાજુમાં લઈને સૂતી હોય ને એ બાળક જ યાદ આવે. અને જો એને ખ્યાલ આવી જાય કે બાળક ક્યાંક મારા હાથમાં નથી, હાથ વગે નથી, ક્યાંક છૂટી ગયું, બોલો, સફાળે ઉઠીને સૌથી પહેલાં કોને ચકાસશે, કોને શોધશે? બાળકને શોધશે ને. જેમ માને એવો બાળક પ્રત્યેનો પ્રેમ, એ મુમુક્ષુને તત્વરુચિ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. સ્વાધ્યાય પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, સત્સંગ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. અરે રે, મેં આજે સ્વાધ્યાય ન કર્યું. જો ને એના બેન, સવારે નાસ્તામાં અડદિયાનો લચકો ભૂલી ગયા હોય, બપોરે 3 વાગે યાદ આવે, હાય 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 મરી ગયા, આજે તો સવારે તો ભૂલી ગયા, આપણે લચકો તો લીધો જ નથી. તમે જોજો, આખા ઘર પરિવારમાં આવું થતું હોય, 50 જાતની નાસ્તાની વસ્તુઓ હોય, અને ખાસ નાસ્તાની વસ્તુ જો સવારે નાસ્તામાં ભૂલાય, એમાંય પછી વેવાય વેલાણ હોય અને એને આપવાનું ભૂલી ગયા હોય, તો અડધા તો મરી જ જઈએ આપણે. ફોન કરીને પછી કહે, અરે તમારા હાટું જ તો બનાવ્યા હતા, પણ એ બધું રહી જ ગયું, જો તો ખરા. આમ એ શું છે? પૂછો સ્વામીજીને. મોહના ચાળા. તો તત્વની બાબતમાં, સિદ્ધાંતની બાબતમાં આટલી લાગણી કેમ નથી? પ્રાપ્ત વસ્તુને કાળજીપૂર્વક રક્ષણ કરવું. એક શબ્દ આવે છે માવજત, સાંભળ્યું છે શબ્દ માવજત? હમણાં મેં ગઈકાલે જ બોલ્યો હતો બોધિ બીજના સંદર્ભમાં. બિયારણો ક્યાં ક્યાં ગામે જઈને લઈ આવે. કમલેશભાઈ, ખેડૂતનો મેં દાખલો આપ્યો હતો, જે નજરે જોયેલો. એ બળદ ગાડું કરીને ઓલા મરચાના બિયારણો, મરચાના રોપો હોય, એ લેવા માટે 200 કિલોમીટર, બેલગાંવ ક્યાં અને આમ કરાડ, સાતારા, કોલ્હાપુર ક્યાં, બળદ ગાડું લઈને 4 કલાક જવાનું, 6 કલાક આવવાનું. 100-200 ઓલા મરચાના રોપો ક્વોલિટીવાળા ત્યાંથી જઈને ખરીદીને લઈ આવે. આચાર્ય કુંદે અધ્યાત્મના બિયારણ વિદેહ ક્ષેત્રે જઈને લાવ્યા હતા. આપણે વિદેહ ક્ષેત્રે જવાની જરૂર નથી. આપણે તો અહીંયા બેઠું જ વિદેહ ક્ષેત્ર છે. બસ બિયારણને રોપો, માણો. કેમ કે બિયારણ તો મળી જ રહેવાનું છે. માવજત એ તારા હાથની. માવજત એટલે અનંત પુરુષાર્થ, માવજત એટલે સમર્પણતા, માવજત એટલે ડેડિકેશન.
હવે એટલું જો તમે ન કરી શકો નીતાબેન, તો ટોડરમલજી સાહેબ કહે છે તમારા અભાગ્યનો મહિમા અમારાથી તો નથી કહી શકાતો. બોલો. હા, આમાં છે મોક્ષના પ્રકાશકમાં વક્તાના શ્રોતાના સ્વરૂપમાં જ વાંચો. કોઈ મોટો દરિદ્રી હોય અને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે અને અનુભવ ન કરે તો એના અભાગ્યનો મહિમા અમારાથી તો કહી શકાતું નથી. એટલે આજનો સ્વાધ્યાય, ગઈકાલનો સ્વાધ્યાય, પરમ દિવસનો સ્વાધ્યાય શાસ્ત્ર મળેલ છે, શાસ્ત્ર સભા મળેલી છે, શાસ્ત્ર સ્વાધ્યાયની સભા મળી છે. બે ચિત્રો તમારી સામે દોરું. મારો ક્લાસમેટ છે, એક મારો મિત્ર છે, સમાજે 10-12 લાખ રૂપિયા આપીને નોકરી અપાવી. કમલેશ કુમાર મારો ખાસ મિત્ર જ છે, બહુ મારા પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે, મારા પ્રત્યે બહુ આદર છે, મારો ક્લાસમેટ છે, છતાં 10-12 લાખ રૂપિયા આપીને સમાજે નોકરી આપી, હરામ એક દિવસ પ્રવચન નથી કરતો સમાજમાં. કેમ કે એને પોતાને જ ગંધ નથી, સ્વાધ્યાય કરવામાં એને રસ જ નથી. કેમ કે ભાઈ સાહેબ જ્યારે અમારી હારે ભણતા ત્યારે જબ્બા લેંગો નહોતા પહેરતા. કેમ કે જબ્બા લેંગા પહેરીએ તો છોકરી કોણ આપે? ભારતીબેન, લગ્ન નહીં થાય. લગ્ન એ થઈ ગયા, 3 સંતાનો થયા છે. અને આજે કરોડોમાં રિયલ એસ્ટેટના બિઝનેસમાં, શાસ્ત્રી વિદ્વાન થઈને રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં કરોડો કમાવે છે, પણ સ્વાધ્યાય નામે ગંધ નથી. બોલો, ભાવ એળે ગયું કે કામ આવ્યું? અને મુમુક્ષુ સમાજનું દુર્ભાગ્ય કેવો! 350 ઘર નીતાબેન, 350 ઘર, 7 મંદિરો છે મોટા મોટા, પણ એ સ્વાધ્યાય નહીં, પ્રવચન નહીં. કેમ કે મગજમારી વાળા હોય, પોતે 4 દિવસ આવે નહીં. સાંભળજો, મેં એને પૂછ્યું કાં તું કરતો નથી? એ કે 4 દિવસ પોતે તો આવે નહીં, 5મે દિવસે આવે, વળી પાછું કહે અમે તો 4 દીથી સ્વાધ્યાયમાં આવીએ છીએ, તમારો સ્વાધ્યાય જ નથી. મેં મારે કોઈના બાપનું સાંભળવું જ નથી. કમ નસીબ વક્તાનું કહો, કમ નસીબ શ્રોતા સમાજનું કહો, પણ દુર્ભાગ્ય તો નજરોની સામે આપણને દેખાય છે. વિદ્વાન છે, મંદિર છે, અને આનંદભાઈ શેઠ, નિમિષભાઈ, આ લોકોએ 15-20 લાખ ઈ ડોનેશન આપવાનાર આપણે જ છીએ. સ્વાધ્યાય ભવન બનાવ્યું છે, પણ સ્વાધ્યાય નથી. આ તો મેં તમને એક દાખલો આપ્યો, આવા 50 દાખલાઓ છે. તો આપણી પાસે તો નર્સરી અને ક્યારો અને માવજત કરાવનારા અને શાસ્ત્ર સભા અને બધું જ છે ને આપણી પાસે. મીતાબેન, શું નામ? મીનાબેન, બધું જ છે ને આપણી પાસે. પણ ટોડરમલજી સાહેબની ભાષામાં અભાગ્યનો મહિમા, અભાગ્યનો મહિમા અમારાથી તો કહી શકાતું નથી. દાંત હો તો ચણ નથી, અને ચણ હો તો દાંત નથી. વંદનાબેન, હા, 7 સમંદર પાર ગયા હોય તોય ગુરુદેવને ત્યાંથી સાંભળે, ગુરુદેવ શ્રીના સ્વાધ્યાય ઉપરની ચર્ચા ત્યાંથી સાંભળે. એક દિવસનો સ્વાધ્યાય આ રેકોર્ડિંગ થયું, પછી અપલોડ થયું, એમાં 45 મિનિટ 50 મિનિટ અવાજ જ નહીં. આમાં ટોટલી વેક્યુમ. બેને મને કીધું, પંડિતજી આમાં અવાજ જ નહીં. પછી મેં ચેક કરીને જોયું તો એમાં અવાજ જ નહીં. આ જાતની વિચક્ષણતા હોવી જોઈએ, આ ગરજ, આ માવજત. એટલે સુણે તને રસ નિબંધ શિથિલ થાય. મેં કીધું તો એકવાર સ્વાધ્યાયમાં, મિસિંગ થવું જોઈએ. કેમ કે મિસિંગ થાય તો લિસનિંગ થાય. મિસિંગ થાય ને તો ક્યાંક વિસલિંગ થાય, વિસલિંગ. પણ મિસિંગ જ ન થાય. આપણે થાય તો સ્વાધ્યાય ઠીક છે, નહીં તો કાંઈ વાંધો નહીં. હા, સાંભળીએ તો ઠીક છે, ને તો કાંઈ વાંધો નહીં. આ બધું બેદરકારી છે, અવિનય છે, અનાદર છે. ખ્યાલમાં એવું બહુ ગજબની વાતો છે. અપ્રાપ્ત વસ્તુ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરતા રહેવું,
પ્રાપ્ત વસ્તુને કાળજીપૂર્વક રક્ષણ કરવું અને રક્ષિત વસ્તુને સારી રીતે વધારતા રહેવું. જો આ એમાં 12 ભાવનામાં 2 ભાવના છે, સંવર ભાવના અને નિર્જરા ભાવના. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. સંવર ભાવનામાં તો સમજો કે શુદ્ધિની ઉત્પત્તિ, બરાબર. નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, અને મોક્ષ એટલે તત્વની ભાષામાં શુદ્ધિની પૂર્ણતા. હવે જો ભાવનામાં તો 2 જ ભાવના છે, સંવર ભાવના અને નિર્જરા ભાવના. મોક્ષ ભાવના કોઈ છે નહીં. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. આશ્રવ ભાવના પછી સંવર ભાવના આવે. 6, 7, 8, 8મી ભાવના છે, અને 9મી ભાવના છે નિર્જરા ભાવના. સાંભળજો, નિર્જરા ભાવનામાં શું લખ્યું છે બાલીલ સાહેબે. ગજબની પંક્તિ છે. શૈલાબેન, શુદ્ધાત્મા કી રુચિ સંવર. જો ભાવના ચાલે છે નિર્જરા, લખે છે શું? શુદ્ધાત્મા કી રુચિ સંવર. ઓકે, સાધના હૈ નિર્જરા. શું કીધું કમલેશભાઈ? બોલો, સમજાણું. શુદ્ધાત્માની રુચિ શું છે? સંવર. અને એ રુચિની સાધના એ સંવર, એ નિર્જરા. એ આમાં જે ત્રીજો બોલાયો કે રક્ષિત વસ્તુને સારી રીતે વધારતા રહેવું. સિંગલ બેડરૂમનું ઘર હોય તો આવતા વર્ષે, આવતા 10 વર્ષમાં ડબલ બેડ થવો જોઈએ કે એમાંથી 1/4 રહેવું જોઈએ? બોલો માતાજી, મનોજભાઈ બોલો. સિંગલ બેડમાંથી ડબલ બેડ, ડબલ બેડમાંથી ખ્યાલમાં આવે છે 4 બેડ. તો વધારો થવો જોઈએ ને, ઘટાડો તો નહીં જ ને. નહીં, હવે છે ને 4 બેડમાં રહી રહીને આપણે થાકી ગયા, હવે તો આપણે ડબલ બેડમાં રહીએ, કેમ કે આપણે હવે મુનિપણું લેવાનું છે. કોઈ એવું વિચારે છે? નહીં, હવે તો ફ્લેટમાં તો ગમતું જ નથી, આપણે તો હવે બંગલો જ ખરીદવાનો છે. તમે વિચાર તો કરો. સંસારનું વધુ અરે નરદેહને હારી જવું. અને અહીંયા એ કહે છે શુદ્ધાત્મા કી રુચિ સંવર, સાધના હૈ નિર્જરા, ધ્રુવધામ નિજ ભગવાન કી આરાધના હૈ નિર્જરા. આવા ન્યાય મગજમાં હોવા જોઈએ. ગુરુદેવ શ્રી ભગવત સુનામ શ્રીમદ ભગવત ગીતા શ્રીમદ ભાગવત કહે ને, ભાગવત તો પુરાણ છે, પણ ગીતા કહો, ભગવદ્ ગીતા કહો, શ્રીમદ ભગવદ્ ગીતા, એમાં એક વાત આવે છે, એનો દાખલો ગુરુદેવ શ્રી આપતા હોય તો યાદ આવી જશે તમને. યોગક્ષેમમ વહામ્યહમ. શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને કે હે અર્જુન, હું તો છે ને યોગક્ષેમમ વહામ્યહમ, હું યોગ અને ક્ષેમને વહન કરું છું. તો ગુરુદેવશ્રી એનો બહુ સરસ અર્થ કરે. જો કે વ્યાકરણનો અર્થ જ છે કે યોગ એટલે જે મળેલ નથી એને મેળવવું, અને ક્ષેમ એટલે મળેલાને સુરક્ષિત સંઘરવું. શું સમજાણું? તો જે તત્વની ભાવના, જે આત્મજ્ઞાન, જે ભેદ જ્ઞાન નથી એને મેળવવું, એને કહેવાય યોગ. અપ્રાપ્તની પ્રાપ્તિ યોગ કહેવાય, અને પ્રાપ્તિનું સંરક્ષણ, સંવર્ધન, એનું નામ ક્ષેમ કહેવાય. આપણે જો લોક વ્યવહારમાં બોલતા હોય, કેમ બેન બધું ક્ષેમ કુશલ ને? હવે એમાં સમજાવો ક્ષેમ એટલે શું? ક્ષેમ એટલે જે પ્રાપ્ત છે, જે સંકલન કરેલું છે, સંઘરેલું છે, એને સાચવવું, એની સાચવણી, એની માવજત. તો આ શાસ્ત્ર સ્વાધ્યાયના સંદર્ભમાં 82, 83, 84 આ બધી ગાથાઓ આપણને તત્વના પ્રયોગો કરવા માટેની શિક્ષા આપે છે. પ્રયોગ નથી તો કસરત કોઈ કામનું નથી. કાં તો જીભા જોડી છે, કાં તો કાય ક્લેશ છે, કાં તો કેવળ કસરત છે, બૌદ્ધિક વ્યાયામ છે. અને તત્વજ્ઞાન બૌદ્ધિક વ્યાયામનું નામ નથી, આધ્યાત્મિક ક્રાંતિનું નામ છે. ખ્યાલમાં એવું? હા. તો સંરક્ષિત વસ્તુને સારી રીતે વધારવું,
વધારતા રહેવું. જો આ શબ્દ તો કેવો સરસ આપ્યો છે, વધારતા રહેવું. એમાં હંમેશા વૃદ્ધિ થવી જોઈએ. વધારતા રહેવું પૂર્ણતા સુધી, વધારતા રહેવું. અને વૃદ્ધિ પમાડેલ વસ્તુને સન્માર્ગે વાપરવું જોઈએ. આજે ગુરુદેવ શ્રી સચ્ચિદાનંદ શબ્દનો પ્રયોગ કર્યો. સચ્ચિદાનંદ સ્વભાવની પ્રાપ્તિ સાચો સન્માર્ગી છે. સતનો માર્ગ એટલે સન્માર્ગ, એટલે સ્વરૂપ અને સ્વભાવની પ્રાપ્તિનો માર્ગ એ એક જ છે. એટલે એના માટેનો જે અભ્યાસ છે એ થવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? તો આ જો 82 અને 83 આ બધી ગાથાઓમાં બહુ અદ્ભુત પ્રેરણા આપણને આપી છે. પહેલાં 82મી ગાથા જુઓ. બુજ્જઈ સથઈ તઉ ચરઈ પર પરમથુણ વેઈ તાવણ મુંચય જામણ વેહુ પરમથ મુણે. 16મું પાનું છે મૂળ ગાથા. બુદ્ધ્યતે શાસ્ત્રાણી તપઃ ચરતી પરમ પરમાર્થમ ન વેતિ તાવન્ન મુચ્યતે યાવત નૈવ એનમ પરમાર્થમ મનુતે. અમારા યશપાલજી અન્નાજી એક બહુ સરસ વાત કરતા. એ કાં તો મુનિપણું સમ્યક્તને લીધે લે છે જીવ, કાં તો મિથ્યાત્વને લીધે લે છે. શું સમજાણું? કાં તો સમ્યક તો હોય તો મુનિપણું અંગીકાર કરે, કાં તો મિથ્યાત્વ હોય તો. એનો અર્થ શું છે? કાં તો ભૂમિકા પ્રમાણે પવિત્રતા છે અને કશાયોની મંદતા છે, કશાયોનો અભાવ છે અને યથાર્થ દ્રષ્ટિ છે, તો જીવને સંયમ આવે, જીવનમાં મુનિપણું વગેરે આવે. કાં તો મોહ તીવ્ર હોય તો મુનિપણું આવે. અને હમણાં મેં જય ધવલામાંથી એક દાખલો આપને આપ્યો હતો. એ કાન ખોલીને બધા બહુ ધ્યાનથી સાંભળજો. ભૂમિકા કરતાં પણ વધારે પડતું ધર્મ અને દંભનું પ્રદર્શન કરવું એ અનંતાનુબંધી કશાય છે. મીનાબેન, જીવનમાં સ્થૂળ પરિવર્તનો ન થયા હોય. શું કીધું? જીવનમાં સ્થૂળ પરિવર્તનો ન થયા હોય, પણ ધર્મનો દેખાવો એવો કરશે કે જાણે કે અમે સમ્યક દૃષ્ટિ છીએ. એ અનંતાનુબંધી કશાયનું પ્રતીક છે. ફરીથી બોલું છું વંદનાબેન, ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, ન સ્વાધ્યાયના ઠેકાણા, ન સત્સંગના ઠેકાણા. કોઈ પણ જાતનો સદાચાર સંયમ વગેરે ભૂમિકા પ્રમાણે જીવનમાં ન હોય, અને તોય ધર્મની જ્યારે વાત આવે ત્યારે દેખાવો કેવો કરે? જાણે કે અમે ધર્મ સમજીને જ બેઠા છીએ. હમણાં આપણે ઊભા થશો એટલે ક્ષાયિક સમ્યક તો લઈને ઊભા થશો. જય ધવલામાં વાત કરેલી છે, જય ધવલામાં, કે ભૂમિકા કરતાં પણ ઊંચું દેખાવો કરવો, ઊંચું આચરણનો દેખાવો કરવો એ અનંતાનુબંધી કશાયનું પ્રતીક છે. યાદ રાખવા જેવું છે આ પ્રકરણ. ગ્રહસ્થ છો તો ગ્રહસ્થ તરીકે રહો, દેખાવો શું કામ કરો છો? હા ભાઈ રાજુભાઈ, પ્રક્ષાલમાં તમે શુદ્ધ વસ્ત્રો પહેર્યા છો, ચલો પગમાં કાંઈ નથી, શુદ્ધ વસ્ત્રો પહેર્યા છો તો સર્વસામાન્ય દેખાવો કરો ને, જાણે કે કોઈ મુનિ થઈ ગયા હોય, જાણે કે બહુ મોટા સંયમી. અને એ જ્યારે વેશભૂષા ઉતરી જાય છે તો ખાનપાન વગેરેમાં અને શિથિલાચારમાં તો મદમસ્ત ગજગામીની ચાલે. આપણે શિથિલાચારનું પોષણ કરીએ છીએ. કેટલો વિરોધાભાસ છે. ધોતી દુપટ્ટા પહેર્યા હોય, થોડાક પૂજાની હાથમાં થાળી હોય તો એવો દેખાવો કરીએ જાણે કે દેવનો દીધેલો સૌધર્મનો દીકરો આવ્યો હોય એમ. સૌધર્મના દીકરા ન હોય. હા, ને વળી પાછું કંઈક ઊંધું ખાલતા નહીં લાકડા. દેવોના સંતાનો ન હોય, પણ દેખાવ તારો કેવો કમલેશભાઈ? હા, સૌધર્મ ઇન્દ્ર જેવું. અને મંદિરમાંથી બહાર આવ્યા બાદ પછી ઢીશુમ દ્વાદશાંગના પાટી, એક ભવ અવતારી, આવા બુદ્ધિ વગરના ન હોય. બેલેન્સ હોવું જોઈએ. પોઈન્ટ સમજાય છે? ત્રીજી વાર ફરીથી બોલું છું. ભૂમિકા કરતાં પણ વધારે પડતું ધર્મનો દેખાવો કરવો, કેમ કે માયાચારી છે ને એ તો.
ભાવ પાહુડમાં વગેરે તો એના માટે કીધું છે ભાંડ. આ પાવૈયા જેવો છે એનો આચરણ, એવું લખેલું છે. ભાંડ છે. કેમ કે માર્ગમાં માયાચારીને કોઈ સ્થાન નથી. સીધી વાત એની. એટલે ભાઈ જે છે માર્ગ એને આનંદથી આવકારો, દેખાવો નહીં કરો. રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કહેતા, ધર્મમાં દેખાવાને સ્થાન નથી, દેખવાને સ્થાન છે. दिखावे का मार्ग नहीं है, ये देखने का मार्ग है. શું છે લીના? हाँ, देखने का मार्ग है, दिखावे का मार्ग नहीं है. ભાઈ રાજુભાઈ સમજાય છે? આ દેખવાનો માર્ગ છે, આ જોવાનો માર્ગ છે, આગમ ચક્ષુ વડે જોવાનો માર્ગ છે. બહુ સરસ વાત છે. જો આ ગાથામાં શાસ્ત્રોं को जानता है और तपस्या करता है. હવે બહારનો ક્રિયાકાંડ છે, અટકે, ત્યાગ, વિરાગમાં, એ બધું તપસ્યામાં આવે. લેકિન પરમાત્મા કો નહીં જાણતા. અમારે કહ્યું છે પરમાર્થને નથી જાણતા. હિન્દીમાં જો તમે શું લખેલું છે? परमार्थमનો अर्थ કર્યો છે परमात्मा को नहीं जानता. और जब तक पूर्व में कहे हुए परमात्मा को नहीं जानता या अच्छी तरह अनुभव नहीं करता तब तक नहीं छूटता. આનો ગુજરાતીમાં જો 17મા પાને, શાસ્ત્રોને જાણે છે અને તપ આચરે છે પણ પરમાર્થને જાણતો નથી. કારણ કે પરમાર્થ શબ્દથી વાચ્ય જે નિજ શુદ્ધાત્મા, જો કે વ્યવહાર નહીંથી પરમાત્માના પ્રતિપાદક શાસ્ત્રથી જણાય છે. જો શાસ્ત્રથી જણાય છે તો પણ નિશ્ચય નહીંથી વીતરાગ સસંવેદન રૂપ જ્ઞાનથી જણાય છે. અને વ્યવહાર નહીંથી જો કે બહિરંગ સહકારી કારણભૂત અંશનાદિ 12 પ્રકારના તપથી સાધવામાં આવે છે તો પણ નિશ્ચયથી નિર્વિકલ્પ શુદ્ધાત્મામાં વિશ્રાંતિરૂપ વીતરાગ ચારિત્રથી જ સાધવામાં આવે છે. તે નિજ શુદ્ધાત્મામાં નિરંતર અનુષ્ઠાનના અભાવથી આત્મા જ્યાં સુધી પૂર્વોક્ત લક્ષણવાળા પરમાર્થને સમ્યક જાણતો નથી, સમ્યક શબ્દતો નથી, સમ્યક અનુભવતો નથી, ત્યાં સુધી કર્મથી છૂટતો નથી. 83મી ગાથા જો, પાના નંબર 29. સત્તુ પડંતુ વિહોઈ જડું. વાહ, કેવું કહેવાય! પહેલો જ વાક્ય, સત્તુ પડંતુ વિહોવું જડું. શાસ્ત્ર વાંચતો હોવા છતાં એ જડ છે. કોણ? જોણ હવે વિયપુ. જો વિકલ્પોને હણતો નથી, એટલે વિકલ્પોને છોડતો નથી. ગજબ છે ને! વિકલ્પોના શમન માટે તો સ્વાધ્યાય છે, અને સ્વાધ્યાય કરીને વળી પાછા નવા વિકલ્પો ખરીદીને જીવ ઊભો થાય. અમે સાંભળ્યું તો સુનીભાઈ મજા તો બહુ આવે, પણ યાદ નથી રહેતો. યાદ રાખવાનું જ નથી. આપણા બહાનાઓ એ જ છે. અને એક વાત યાદ રાખજો કે રુચિપૂર્વક સાંભળે, યાદ ન રહે, 3 કાળમાં નહીં બને. તો તમે અમને એમ કહેવા માંગો છો અમે રુચિપૂર્વક નથી સાંભળતા? જી હા, નથી સાંભળતા એટલે યાદ નથી રહેતું. કાં મોબાઈલ નંબર યાદ રહી જાય છે? હા, કાં તમારે વઘારના પુરાણ ગ્રંથો બધા યાદ રહી જાય છે? કેટલી વાટકી હોય એમાં? હા, 8, 10, 8માં આંખ બંધ કરીને આમાં ઝીણું શું કહેવાય, ધાણા જીરું, આમાં હિંગ છે, હિંગની ડબ્બીમાં આમ ચપટી જ જાય, પ્રજ્ઞા છીણી આમ જ જાય. કાં? કેમ કે કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત હે શિલ પર પડત નિશાન. અભ્યાસ કરો, નિરંતરતાનો ફળ છે. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ ગાથા જો. સત્થુ પડંતુ વિહોઈ જડો જોણ હણે વિયપુ. સાચું કહું તમને શૈલાબેન, અનુભવ જ્ઞાન વિના અને યથાર્થ તત્વ રુચિ વિના આ જીવ શાસ્ત્રો વાંચીને નિત નવા વિકલ્પો જ ઊભા કરે છે, અને આ ગાથાની ભાષામાં જડ થઈ જાય છે. શાસ્ત્રો હતા જડત્વને દૂર કરવા. એક અમે લોકો સંસ્કૃતમાં એક શ્લોક વાંચતા, વિદ્યાનો મહિમા, જ્ઞાનનો મહિમા. એમાં સૌથી પહેલો છે કમલેશભાઈ, જાડ્યમ હરતિ સિંચતિ વાચી સત્યમ. જાડ્યમ હરતિ, વિદ્યા
જ્ઞાન સૌથી પહેલું કામ કયું કરે છે? બુદ્ધિમાંથી જડતાને હરે છે. અહીંયા તો બુદ્ધિમાં નવી નવી જડતા ઘર કરી જાય છે. બોલો, જાડ્યમ ધિયો હરતી. ધિયો એટલે બુદ્ધિમાંથી જડત્વને દૂર કરે છે. અને વાચી સત્યમ સિંચતી. સિંચતી વાચી સત્યમ, વાણીમાં સત્યતાનો સિંચન કરે છે. આવું એક વિદ્યાના મહિમાના સંદર્ભમાં એક શ્લોક છે. જાડ્યમ ધિયો હરતી સિંચતી વાચી સત્યમ. બહુ મસ્ત શ્લોક છે. સત્સંગતિ કિમ કિમ ન કરોતિ પુંસામ. સત્સંગતિ મનુષ્યો માટે શું નથી કરતી એમ. સત્સંગતિનો મહિમાવાળો શ્લોક છે. દેહી વસંતુવી નિમ્મલવું નવી મಣ್ಣઈ પરમપ્પુ. અને દેહમાં રહેલ નિર્મલ ભગવાન આત્માને એ જાણતો નથી. બોલો, પરમાત્મપનું એને ભાળતો નથી અને ખરેખર જે સ્વભાવ ભાવ છે એને સમજતો નથી. તો પછી શાસ્ત્ર વાંચીને પણ જડપના સિવાય બીજો એ શું કરે છે? એટલે ભાઈ શાસ્ત્ર જ્ઞાન થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. ગુણકારી, ગુણવત્તા સભર, વેલ્યુ એડેડ એજ્યુકેશન હોવો જોઈએ. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાન તણી જણાય. તું રૂચતા જગતની રુચિ આળસે સો, તું રીજતા સકળ જ્ઞાયક દેવ રીજ. આવો એક ક્રાંતિકારી પરિણામ જીવનમાં જો આવે તો જ શાસ્ત્ર સ્વાધ્યાય છે. વિચારજો. ઓમ નમઃ સદેવ.